ખરેખર તમે બહુ જ વ્યસ્ત છો. મને ખબર છે તમે વ્યસ્ત છો. ઘણા લોકો બીજા બધા માટે ફ્રી હોય છે, ફક્ત આપણા માટે જ વ્યસ્ત હોય છે. આવું કારણ આપણે સાંભળવા મળતું હોય છે. એ લોકો માટે, બીજા માટે ઘણો બધો સમય હોય છે, ફક્ત આપણા માટે જ એની પાસે સમય હોતો નથી. આવું કારણ આપે છે હું વ્યસ્ત છું. બીજા બધા માટે એની ટાઈમ એની પાસે સમય હોય છે, ફક્ત આપણા માટે જ સમય હોતો નથી. હું એવા લોકોની વાત કરું છું કે જે બીજાને આવું રીઝન આપતા હોય છે, કારણ આપતા હોય છે. ખરેખરમાં એ બીજી નથી હોતા, એની પાસે પુષ્કળ ટાઈમ હોય છે, છતાં તે બીજા લોકોને હું વ્યસ્ત છું એમાં રીઝન આપતા હોય છે. જ્યારે આપણને રિયલાઇઝ થાય કે આ વ્યક્તિ બીજી નથી, છતાં બીજી હોવાનું આપણને રીઝન આપે છે, ત્યારે ખરેખર બહુ જ મોડું થઈ ગયું હોય છે. ઘણા લોકોને એવું લાગતું હશે કે આવું ન હોય, પણ આ તો કરેલા અનુભવો અને જોયેલી વાતો ઉપરથી વાત કરું છું. તમે વ્યસ્ત હોઈ શકો છો, પણ એટલા બધા નહીં કે જે એક વાત પણ ન કરી શકો. દુનિયામાં ઘણા લોકો વ્યસ્ત હોય છે, પણ એટલા બધી નથી હોતા. એ વ્યક્તિઓ આપણને એક રમકડું સમજે છે, ટોય સમજે છે. જ્યારે પોતાની વ્યસ્તતામાંથી ફ્રી થાય ત્યારે આપણી સામે રમી જાય, આપણી જિંદગી સાથે રમી જાય. તમે પણ તમારા જીવનની અંદર આવા વ્યસ્ત લોકો સાથે હોય તો ધ્યાન રાખજો, જોજો કોઈ તમારી સાથે રમી ન જાય. મિત્રો, આ કોઈને કહેવા માટે નથી બનાવ્યું, એટલે કોઈ પોતાના માઇન્ડ ઉપર ના લઈ કે આ મને કહેવા માગે છે કે મારા માટે છે, એવું નથી. અનુભવ કરેલો છે તે જ કહું છું. ઓકે, ગોડ બ્લેસ યુ. હર હર મહાદેવ.